જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો ને? તો આજે આપણા કિચનમાં બનાવવાના છીએ કોબીનું શાક, જે શિયાળામાં ખાવામાં બહુ જ મજા આવે છે, કારણ કે આની સાથે કલરફુલ બીજા પણ શાકભાજી હોય છે. તો એમાં આપણે શું લીધું છે હું તે પણ તમને બતાવી દઉં. આને મેં સાફ કરીને પાણીમાં ધોઈને ઝીણી સુધારી લીધી છે આ કોબીજને, અને એની સાથે મેં અહીંયા વટાણા લીધા છે, એની સાથે ટામેટું ઝીણું સુધારેલું લીધું છે, એની સાથે ઝીણું સુધારેલું ગાજર લીધું છે, એની સાથે તુવેર દાણા ફોલીને સાફ કરીને લઈ લીધા છે. એની સાથે વઘાર કરવા માટે જ્યારે આપણે તેલ મૂકીએ ત્યારે એમાં આદુ, ફ્રેશ લીમડાના પાન અને મરચું લીધું છે ઝીણું સુધારેલું. અને જ્યારે આ શાક બને છે ત્યારે આ રહ્યું શાક જોવામાં બહુ જ કલરફુલ અને ટેસ્ટી બને છે. અને આ શાકમાં આપણે જરાબર પાણીનો ઉપયોગ નથી કરવાનો. આ શાકને આપણે તેલમાં બનાવવાનું છે. આ શાક જ્યારે તેલમાં બને છે ત્યારે બહુ જ ટેસ્ટી લાગે છે. ચલો ત્યારે આપણે શાક બનાવવાની શરૂઆત કરી લઈએ. અને જે મસાલા છે એમાં મેં જે રેગ્યુલર દાળ શાકમાં મસાલા વપરાતા હોય એ જ લીધા છે, જેમાં તમે જોઈ શકો છો હળદર છે, મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે, મેથીના દાણા છે, જીરું છે અને રાઈ છે. હવે શાક વઘારવા માટે આપણે તમારા ઘરમાં જે પણ રેગ્યુલર વાસણ તમે યુઝ કરતા હોય તે જ લેવાનું છે. અહીંયા મેં છે ને ગેસ ચાલુ કરીને એ વાસણ અહીંયા મૂકી દીધું છે, અને એમાં આપણે તેલનું પ્રમાણ સારા પ્રમાણમાં લેવાનું છે, કારણ કે આપણે આ શાક તેલમાં બનાવીએ છીએ. અહીંયા મેં 4 મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. 1 મિનિટ રહીને જોઈએ તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ ચૂક્યું છે. હવે આપણે આમાં થોડાક રાઈના દાણા એડ કરી દઈશું. જોઈ શકો છો તમે, જો તેલ આપણું ગરમ જ હતું એટલે એ તરત જ તતડવા લાગ્યા. એની સાથે જ આપણે જીરું એડ કરવાનું છે, થોડુંક ચપટીક. અને જ્યારે તમે શાક વઘારો ત્યારે તેમાં થોડીક હળદર પણ એડ કરી દેવાની. એનાથી તમારો જે શાકનો કલર છે એ બહુ જ સરસ આવશે. અહીંયા મેં અડધી ચમચી જેટલી હળદર પાવડર લીધું છે. તમે હળદર તેલમાં ઉમેરો એટલે તમારે વધારે હળદરની જરૂર નહીં પડે. હવે એની જ સાથે આપણે જે લીમડાના પાન, મરચાં અને જે આદું લીધું છે તેને આમાં ઉમેરી દઈશું. એની જ સાથે આપણે વટાણા, તુવેર દાણા, તમે જ્યારે વટાણા અને તુવેર આ તેલમાં ઉમેરો ત્યારે તેની ઉપર આ રીતે થાળી ઢાંકી દેવી. જે તમે શાકભાજી સુધારીને રાખ્યું એ તમારી ઉપર ઉડે નહીં, જેથી તમને દાઝી જવાનો ડર ના રહે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે એની સાથે જ હવે આપણે જે ઝીણા સુધારેલું ગાજર છે તે આમાં એડ કરી દઈશું. હવે આમાં જ આપણે ઝીણું સુધારેલું ટમેટું જે લીધું હતું તેને એડ કરી દઈશું, અને બધું જ સારી રીતે હવે મિક્સ કરી લઈશું. જોયું ને કેટલો મસ્ત કલર આવ્યો છે, ગ્રીન એન્ડ રેડ. દેખાવમાં જ એટલું સરસ લાગે છે, તો જ્યારે બનશે ત્યારે કેટલું ટેસ્ટી લાગશે આ શાક તમે અંદાજ લગાવી શકો છો. હવે આપણે કોબીજને થોડીક વાર રહીને એડ કરીશું. 2 મિનિટ આ શાક જે આપણે ઉમેર્યું છે ગાજર અને ટમેટા થોડાક સોફ્ટ થઈ જાય પછી આપણે કોબીજ ઉમેરશું. ત્યાં સુધી આને થવા દઈશું. અને આની ઉપર બિલકુલ પણ ઢાંકણ ઢાંકવાનું નથી. જ્યાં સુધી આપણું શાક બની જાય ત્યાં સુધી આની ઉપર ઢાંકણ ઢાંકવા દેવાનું નથી, અને આને ખુલ્લું જ ચડવા દેવાનું છે. આને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતું રહેવાનું છે બસ. અને આમાં પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. જ્યારે આ શાક પાણી વગર બને છે ત્યારે બહુ જ ટેસ્ટી લાગે છે. જો તમે આમાં સહેજ બી પાણી ઉમેરી દેશો તો એ પાણી પોચું શાક આપણને ખાવામાં બહુ જ ફીકું લાગશે. તમે આ ટ્રીકથી એકવાર શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો, અને કેવું બને છે એનું કમેન્ટ બોક્સમાં મને રિપ્લાય જરૂરથી આપજો.
જો તમે આ ટ્રીકથી શાક બનાવશો તો તમારા ઘરમાં બધાને બહુ જ ભાવશે। હવે તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે આપણા જે શાકભાજી ઉમેર્યા હતા ગાજર ને એ હવે સોફ્ટ થઈ ગયા છે, એટલે હવે અમે થોડી થોડી કરીને આપણે કોબીજ ઉમેરી દઈશું। આ રીતે કરીને આપણી બધી જ કોબીજ આ શાકમાં ઉમેરી દઈશું। આ રીતે આપણી બધી જ કોબીજ શાકમાં ઉમેરી જાય પછી એને સારી રીતે બધું શાક મિક્સ કરી લેવાનું છે, ઉપરથી નીચે કરીને બધું જ, અને એક ક્રશ કરી લેવાનું છે। આને કેટલું સરસ લાગે છે, કલરફુલ, દેખાવમાં તો બહુ જ સરસ લાગે છે। શિયાળામાં ખાવાની જ બહુ મજા આવે છે। શિયાળામાં બધા જ વેજીટેબલ્સ મળી રહેતા હોય છે। જોઈ શકો છો તમે સ્ક્રીન પર કેટલો સરસ કલર આવ્યો છે, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું છે। હવે આને સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે આમાં મસાલો કરી લઈએ। તો એમાં મેં 1 ચમચી મરચું પાવડર છે તે લીધું છે, એને એડ કરી દઈશું। તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો। જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે તીખું બી કરી શકો છો મરચામાં, અને ઓછું પસંદ હોય તો ઓછું બી કરી શકો છો। હવે આની સાથે આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું। તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો। સ્વાદ પ્રમાણે તમે મરચું અને મીઠું એડ કરજો। મેં મારા સ્વાદ પ્રમાણે એડ કરી દીધું છે, અને હવે આ બધા જ મસાલા આ કોબીજ અને એને શાકભાજી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ, અને આ શાકને આ જ રીતે 15 મિનિટ સુધી આપણે છોડી દઈએ। અને 15 મિનિટની વચ્ચે થોડીક ટાઈમે તમે 2-2 મિનિટે આ રીતે શાકને હલાવતા રહેજો, નહીંતર એ શાક નીચે ચોંટી જશે। પછી હું તમને બતાવું કે આ શાક કેવું થયું છે। આની જે ક્વોન્ટિટી છે એ બી થોડીક ઓછી થઈ જશે જ્યારે આ શાક બનવા લાગશે ત્યારે। અને તમે પણ આ શાકને એકલું ના મૂકતા, થોડી વાર એને હલાવતા રહેજો। આ જ એની ખાસ ટ્રીક છે એક, એ તમારે ખાસ ધ્યાન રાખવા જેવી છે। 2 મિનિટ પછી આ શાક જોશો તો તમને આ રીતે થોડુંક તેલ વચ્ચેથી છૂટું પડતું દેખાતું હશે। બસ આ જ રીતે આને વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું છે। જોઈ તમે શાક બી થોડુંક સોફ્ટ થતું દેખાય છે, અને થોડુંક ઓછું બી થઈ ગયું છે। હજી આને આપણે 5 મિનિટ સુધી ચેડવવાનું છે। તમે પણ આ જ રીતે હલાવતા રહેજો, નહીંતર તમારું શાક ચોંટી જશે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણું આ કલરફુલ અને ટેસ્ટી શાક હવે ધીમે ધીમે બનતું આવી રહ્યું છે, અને બાજુમાંથી તેલ છોડી રહ્યું છે, તમે જોઈ શકો છો। અને આ શાક છે તેને ધીમા ગેસે જ ચેડવવાનું છે, તમારે ફૂલ ગેસ બિલકુલ બી નહીં કરવાનો। તમે આ રીતે શાક બનાવશો તો તમને થોડોક સમય તો પણ લાગશે, 15-20 મિનિટ જેટલો આ શાકને બનતા વાર લાગશે, પણ જ્યારે આ શાક બનશે ત્યારે ટેસ્ટમાં બહુ જ ટેસ્ટી બનશે। આ શાક બનાવવા માટે આપણે સહેજે પણ ગરમ મસાલો કે બીજો કોઈ બી મસાલો આમાં એડ કરેલો નથી। સિમ્પલ મસાલાથી આ શાક બનાવ્યું છે, તો પણ તમારા ઘરમાં બહુ જ ટેસ્ટી બનશે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને તમે મને એ પણ કહેજો કે કોના ઘરમાં આ રીતે શાક પણ બને છે, અને આગળ તમે કયા શાકની રેસીપી જાણવા માંગો છો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો। અને તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ગાઈઝ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો, જેથી મારી જે રેસીપી છે નવી એ તમારા સુધી પહોંચતી રહે। એની સાથે નીચે આપેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો, એટલે હું જ્યારે પણ વિડીયો મૂકું ત્યારે તમારા સુધી એની નોટિફિકેશન સૌથી પહેલાં પહોંચે। તો કેટલી વાર ગાઈઝ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી કે નહીં? અને સબસ્ક્રાઇબ કરી હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો, અને જેણે સબસ્ક્રાઇબ કરીને રાખી છે એનો મારા તરફથી દિલથી ધન્યવાદ। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો વાતમાં જ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે આની ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે, અને